સર ક્લાયન્ટનું પેમેન્ટ અટકી ગયું છે. શું વાત કરો? સર આજે 5 લોકો નથી આવ્યા. આપણે નવા વર્કર્સની જરૂર પડશે. અરે યાર, સર ડિસ્પેચમાં પ્રોબ્લેમ આવી ગઈ છે, વાત કરી લો ને. સર સોશિયલ મીડિયા પોસ્ટનો અપ્રુવલ આપવાનો છે. મને કેટલું યાર કામ કરાવડાવો છો? તમને બધાને રાખેલા શેના માટે છે? સર પેમેન્ટનું આપણે શું કરશું? સર વર્કર આવ્યા જ નથી હજી આપણે કામ કરતા ચાલુ છે. ડિસ્પેચનો વડે આપણે કેવી રીતે કરશું? સોશિયલ મીડિયા પોસ્ટ અપલોડ નહીં કરે માર્કેટિંગ સર પેમેન્ટ નહીં થશે તો કઈ આપણું આગળ નહીં. કામ ચાલુ ને તો આપણે ડિલિવર કેમ કરશું? અરે યાર, એક વસ્તુ સમજાતી નથી કે હું બોસ છું યા 24 કલાક ચાલવાવાળું મશીન છું યાર. આવી જ હાલત છે ને તમારા બધા લોકોની. અને જો આ પરિસ્થિતિમાંથી બહાર આવવું હોય તો હવે હું તમને સોલ્યુશન આપવા માંગુ છું. સર આપણા બધા પેમેન્ટ રિસીવ થઈ ગયેલા છે, વર્કર્સનું અરેન્જમેન્ટ પણ થઈ ગયેલું છે, ડિસ્પેચ પણ થઈ ગયેલું છે અને સોશિયલ મીડિયાની પોસ્ટ પણ લાઈવ પણ થઈ ગયેલી છે અને આપણા બધા જે છે વર્ક એ સિસ્ટમેટિક ફોલો થાય છે. સર શું વાત છે, જબરદસ્ત કહેવાય. તો હવે આપણે જે કન્સલ્ટિંગ લીધેલી હતી ને એમાં જે આપણે એસઓપી બનાવેલી હતી તો બધા જ ડિપાર્ટમેન્ટે એસઓપીને ફોલો કરવાનો સ્ટાર્ટ કરે અને એન્ડ ઓફ ધ ડે તમે એક મેલ તૈયાર કરો રિપોર્ટનો અને એ મને તમે સબમિટ કરો તો એ પ્રમાણે આગળનું લુકઆઉટ જે છે એ હું જોઈ લઈશ. ઓકે સર. જ્યારે બિઝનેસ ટોટલી ઓટો મોડમાં ચાલતો હોય છે, સિસ્ટમથી ચાલતો હોય છે, તો ઓનર ટેન્શન પર ફોકસ ન કરતા એનું ફોકસ હોય છે એનું વિઝન. જો તમે પણ તમારા બિઝનેસને ઓટો મોડમાં લઈ જવા માંગો છો અને અનઓર્ગેનાઇઝમાંથી બહાર આવવા માંગો છો તો આજે જ તમે કોન્ટેક્ટ કરો ગુરુકુલ ટ્રેનિંગ એન્ડ કન્સલ્ટન્સી સાથે અને આજે જ તમે તમારી અપોઇન્ટમેન્ટ જે છે તમારા એક્સપર્ટ સાથે બુક કરાવો નીચે આપેલા નંબર ઉપર.